હા, સંતોષબેન પ્રવચન ચાલુ કરતે આશાબેન ચૈત્ય પ્રવચન ચાલુ કરીએ છે. હા. નવ તત્વ પ્રવચન નંબર 33. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૌલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયાન્સુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વના સર્વજીવન મંગળ થાવ, કલ્યાણ થાવ. નવ તત્વ પાપ તત્વ પર આજે આગળ વધતા પહેલા એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. એક સંગીત ગુરુ હતા. એ સંગીત ખૂબ સુંદર ભણાવે. દેશ વિદેશથી બધા વિદ્યાર્થીઓ એમની પાસે ભણવા આવે. ખૂબ લગનથી ભણાવે, ખ્યાતિ ખૂબ પસરી ગયેલી. એવી વખતે એક ભાઈ સંગીતના જાણકાર હતા. એમને થયું કે આવા ગુરુ ખ્યાતામાન ગુરુ છે તો એમની પાસે બી જઈને હું શીખું અને મારું સંગીત જ્ઞાનમાં વધારો કરું, મારી સંગીતની સાધનામાં વધારો કરું એવો વિચાર કરી અને એ ભાઈ આ સંગીતના ગુરુ પાસે આવ્યા. સંગીતના ગુરુને આવી અને વાત કરી કે હું દૂર દૂરથી આવેલો છું, મને સંગીત તો આવડે છે, પરંતુ મારે તમારા સાથે વધારે ભણી અને સંગીતમાં આગળ વધવું છે. એટલે ગુરુએ કીધું હવે તું સંગીત ભણીને આવ્યો છું બરાબર છે, હવે આગળ વધીને શું કરવું છે? ના કે તમારી પાસે મારે આગળ વધવું છે. તો શિષ્ય પેલા ભાઈ પૂછે છે કે સાહેબ આપણો ખર્ચો શું? મારે તમારા સાથે ભણવા માટેનો ખર્ચો શું? તો ગુરુ કહે છે 100 સોનામાં. પેલા ભાઈ તો ચમકી ગયા. આટલા બધી સોનામાં આટલા તો પૈસા લાવવા ક્યાંથી? એમને આશ્ચર્ય બી થયું કે આટલા બધા શિષ્યો બેઠા છે, બધા કોઈ આટલા પૈસા વાળા છે નહીં. ગુરુ મારી પાસે આટલા તો પૈસા માંગે છે, કઈ ગરબડ લાગે છે. ગુરુને ખ્યાલ નથી આવતો કે હું શું ભણેલો છું. એટલે સંગીત ગુરુને કહે છે કે જો હું આ વસ્તુ ભણેલો છું, આ રાગ ભણેલો છું, આ ઘરાણામાં જઈને ભણેલો છું, આ વસ્તુ ભણેલો છું, કઈક આપણે પૈસા કહેવામાં ભૂલ થતી લાગે છે. હું આ બધું ભણેલો છું, મારે ફક્ત ખાલી તમારી પાસે એમાં થોડું આગળ વધવું છે. આટલા તો પૈસા હોય નહીં. એટલે ગુરુ કહે છે કે જો તારે ભણવું હોય તો હવે મેં તને 100 સોનામર કીધી છે, 200 સોનામર તારે આપવી પડશે. 200 સોનામર દેના પડેગા. પેલા ભાઈ તો મૂંઝાઈ ગયા, આ તો કઈ ગરબડ લાગે છે. એટલે ગુરુએ કીધું હું તો ઘણું બધું ભણેલો છું, પણ હવે તમારા આટલા પૈસા છે એટલે મારાથી ભણાશે નહીં હવે કરીને ભાઈ તો છોડીને જતા રહ્યા. ત્યાં બીજા શિષ્યો બેઠેલા, એ લોકોને પણ આશ્ચર્ય થયું કે આટલા ભણેલી વ્યક્તિને ગુરુએ આટલા પૈસા કેમ માંગ્યા. એટલે શિષ્ય ગુરુને પૂછ્યું કે તમે તો અમારી પાસે કોઈ પૈસા લીધા નથી અને આ ભાઈ પાસે તમે 100 સોનામણ ને 200 સોનામણ આટલા બધા રૂપિયા કેમ માંગ્યા? ત્યારે ગુરુએ કીધું કે જો સમજો, એ ભાઈ ઘણું બધું ભણીને સંગીત ભણીને આવેલા છે, એટલે મારે એને શીખવાડવું હશે તો જે બધું ભણેલું છે એને કાઢવું પડશે, એ બધી ભૂલો મારે સુધારવી પડશે.
હવે જેમ વધારે ભણેલા છે એમ એની ભૂલો વધારે છે, એટલે એ ભૂલો સુધારવા માટે એમનું જૂનું બધું ભણેલું પૂછવા માટે મેં પૈસા એમને વધારે માંગ્યા. એ ભાઈને ખ્યાલ નહીં આવ્યો કે તમે બધા કોરી પાર્ટી જેવા હતા, એટલે મારે તમને ભણાવવામાં કોઈ પ્રોબ્લેમ હતો નહીં, કોઈ મુશ્કેલી હતી નહીં. ભગવાન કે છે, શાસ્ત્ર કે છે આવું છે, કશી નવું ભણવું હોય તો આપણા અંદર જે બધું ભરેલું છે બધું કાઢી નાખવું પડે. ગુરુ પાસે જઈએ, ગુરુ પૂર્ણિમાનો દિવસ હમણાં ગયો, ગુરુ પાસે જઈએ તો આપણું સંપૂર્ણ સમર્પણ કરવું પડે. વિનયથી વિદ્યા આવે. પાટી જો ભરેલી હોય તો પછી એની અંદર નવું લખાણ કરવા માટે પેલા પાટીને ભૂસવી પડે. નવું મકાન બાંધવું હોય સંતોષબેન, તો ખાલી પ્લોટ પર જલ્દી બંધાય કે બાંધેલું મકાન હોય એના પર જલ્દી બંધાય? अगर नया मकान बनाने का है, अगर प्लॉट खाली है तो नया मकान बन जाएगा तुरंत, के पहले अगर जूना बिल्डिंग बनाया है तो उसको तोड़ के बनाना पड़ेगा? बिल्कुल सही जगह हटाना ही पड़ेगा। तो ऐसी हमारी बात है, हम गुरु के पास जाते हैं लेकिन हमारा मन भरा हुआ होता है, हमारी बुद्धि भरी हुई होती है अभिमान से, फिर हम सीख नहीं पाते हैं. विद्या પછી આવતી નથી જીવનમાં જ્યાં સુધી મનમાં અહંકાર છે, જ્યાં સુધી અભિમાન છે, વિદ્યા ત્યાં સુધી આવતી નથી. આપણે ત્યાં ગુરુ ગૌતમનો દાખલો છે. ગૌતમ ઇન્દ્રભૂતિ જ્યારે હતા, ભગવાન પાસે જાય છે, મનમાં અભિમાન છે કે હું આટલા વેદો ભણેલો છું, ઉપનિષદો ભણેલો છું, મેં બધાને હરાયેલા છે, તો આ તો મગતરું છે, મેનું નામે ક્યાં સાંભળ્યું નથી, તો હવે એમને હરાવ મને શું વાંધો છે? એવો અભિમાનથી અને મનમાં ગુસ્સો બી હોય છે કે આવા બધા મગતરાઓ આવી જાય છે અને મારા યજ્ઞમાં ખલેલ પહોંચાડે છે, હમણે એને હરાવી દઉં. અભિમાનથી જાય છે, પરંતુ ભગવાન પાસે જતા જ ભગવાનને જોતા, ભગવાનની વાત સાંભળતા પોતાનું બધું અભિમાન જતું રહે છે, અહંકાર જતો રહે છે. અને અહંકાર તો કેવો જાય છે સંતોષબેન, સમર્પિત હો જાતે પૂરા પૂરે. ક્યારે પોતાના જ્ઞાનનો ઉપયોગ એને મૂક્યો નથી. નાના પ્રશ્નો જવાબ એ ભગવાનને પૂછે છે, એ ભગવાનને મોઢે સાંભળવા માંગે છે, પોતે પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકીને એનો જવાબ આવો છે એવું ક્યાંય એમને એમના જીવનનો પ્રયત્ન કર્યો નથી. આ ગુરુ આ શિષ્ય, અને તેથી જ ગૌતમ સ્વામી કહેવાયા. આપણે આ વાત છે, ગુરુ પૂર્ણિમા હમણાં ગઈ. જીવનમાં જ્ઞાન મેળવવું હોય તો ગુરુ પાસે જઈને સમર્પિત થઈ જાઓ. સાચા ગુરુ સદગુરુને શોધો અને જીવન સમર્પિત કરો તો આપણા જીવનનો ઉદ્ધાર થશે. આપણે આગળ વધીએ. પાપ તત્વ, ગઈ વખતે પાપ તત્વની વાત કરતા હતા. પાપ એટલે પાસ, જે આત્માને કર્મથી અશુભ કર્મથી બાંધે એ બધું પાપ કહેવાય. જે આત્માને પાડે એ પાપ કહેવાય. પાપ જે ખરાબ કાર્યો કરીએ એ પાપ, અને ખરાબ કાર્યનું જે ફળ મળે એ પણ પાપ. તો ગઈ વખતે આપણે ત્યાં પાપ કેવી રીતે થાય એના માટે 18 પાપ સ્થાનક બતાવેલા છે. 18 પાપ સ્થાનક એટલે જ્યાંથી પાપની ઉત્પત્તિ થાય. સ્થાનક એટલે ડેપો. ગઈ રીતે વાત કરેલી કે ભાઈ બસ ડેપો હોય, એમાં બધી બસો નીકળે, એમાં પાપ સ્થાનક છે, 18 સ્થાનક છે, જ્યાંથી બધા પાપો ઉભા થાય છે. અને આજે એના પર આપણે વધારે આગળ વધવું છે. જો પાપની અંદર સૌથી પહેલું પ્રાણાતિપાત સંતોષબેન, અને સૌથી છેલ્લું મિથ્યાત્વ શૈલ્ય. મિથ્યાત્વ શૈલ્ય. બરાબર છે. તો આજે
પ્રાણાદિપાત પહેલું છે. તો પ્રશ્ન આપણી સામે છે સંતોષબેન કે પ્રાણાદિપાતને જી. પહેલું કેમ આપવામાં આવ્યું? જો કેમ કે આમાં આમાં બધા સમાઈ જાય છે હા અને હા છેલ્લામાં પણ બધા સમાઈ જાય છે, એમ એમ સમજીએ તો. પહેલું છે. જો આપણે ત્યાં શાસ્ત્રમાં લખેલું છે ત્યાં જો પાપ નામની રેલગાડી લઈએ તો એન્જિન એ પ્રાણાદિપાત છે અને ગાર્ડ એ મિથ્યાત્વ શૈલ્ય છે. જી. ગાર્ડની જો ગ્રીન ઝંડી હોય, મિથ્યાત્વ શૈલ્ય ગ્રીન હોય, તો આપણી પાપ સ્થાનકની ગાડી દોડવા માંડશે પૂરપાટ. એને બદલે તો સમ્યક્ત્વની લાલ ઝંડી આવી જાય, મિથ્યાત્વની લાલ ઝંડી આવી જાય, સમ્યક્ત્વ આવી જાય, તો પાપ આપણને ઓછા લાગે છે, લાગતા નથી. બરાબર છે? તો જી. સૌથી પહેલું પ્રાણાદિપાત આપણે સૌથી પહેલું પ્રાણાદિપાત કેમ આપવામાં આવ્યું? તો ખૂબ સુંદર વાત શાસ્ત્રમાં લખેલી છે સંતોષબેન જી. કે આ જીવને સૌથી વધુ શું વહાલું છે? આપણે પોતાનું કહીએ શરીર, પોતાનું શરીર. બરાબર છે. કોઈને પુત્ર વાલો હોય, કોઈને પૈસો વાલો હોય, કોઈને પરિવાર વાલો હોય, કોઈને પદ વાળું હોય, કોઈને પ્રતિષ્ઠા વાળી હોય. આ બધું હોવા છતાં સૌથી વહાલામાં વહાલું શરીર હોય છે. ધારો કે ઘરમાં બેઠા છે અને અચાનક આગ લાગે તો સૌથી પહેલા આપણે દોડીએ કે બધાને બચાવવા જઈએ. સૌથી પહેલું આપણું શરીર આપણે બચાવીએ. બરાબર કે નહીં મનીષાબેન? આપણને સૌથી વધારે બરાબર. વહાલું આપણું શરીર હોય છે. જીવને જી. જી. શરીરથી વહાલું સૌથી વધારે કશું હોતું નથી. કોરોના આવ્યો હોય અને આપણને ઘરની અંદર પૂરી દે, ઘરનો કોઈ સભ્ય આપણી પાસે આવે નહીં, પરિવારનો પ્રેમ એક દેખાય નહીં, પરિવારનો માણસ સમજે કે એની પાસે જઈશું તો મને કોરોના થઈ જશે. બરાબર? પોતાની જાતને કોરોનાથી બચાવે. પ્રતિષ્ઠા બહુ વાલી હોય, પદ બહુ વાલું હોય, પણ પદને હિસાબે કોઈ વ્યક્તિ તમારા પર તમને મારવા આવે. ઘણી વખત એવો પ્રસંગ બને છે ખોટા કે કોઈ પદ લેવા જઈએ, હુંસાતુસી જાય. આ રાજકારણી સત્તા માટે ખૂન બી થતા હોય છે. તો શરીર વાળું જેને હોય, આ બધા પ્રતિષ્ઠા પદ બધું છોડી દે, પોતાનું શરીર સાચવે. એટલે સૌથી વધારે વહાલું જીવને શરીર હોય છે. માટે કોઈની જીવ હત્યા કરીએ, કોઈની પ્રાણ હત્યા કરીએ, મોટું પાપ છે. મોટું પાપ પ્રાણાદિપાત છે. એટલે એને સૌથી પહેલું મૂકવામાં આવ્યું છે. બરાબર છે? જો આજે છે આજના જીવનમાં મનીષાબેન, સુરેશભાઈ, સૌથી વધારે પાપ છે ને આજની જીવન બનેલું છે. બરાબર છે? ઇલેક્ટ્રિસિટી વગર આપણે રહી શકતા નથી. 2 કલાક જો લાઈટ જતી રહે તો આપણું જીવન વ્યવહાર ખોરવાઈ જાય છે. ઇલેક્ટ્રિસિટી જે બને છે એ પંચદ્રવ્યની હત્યા થાય છે. પાણીના જે કેટલું પાણી વપરાય છે, પાણીની અંદર રહેલા કેટલા જીવોની હત્યા થાય છે. અગ્નિ વપરાય છે. ઇલેક્ટ્રિસિટી એમને બનતી નથી. એની અંદરમાં તેવું કાય, વાવું કાય, વનસ્પતિ કાય, બધા જીવોની હત્યા થાય છે ગરમી મેળવવા માટે. એને દ્વારા ઇલેક્ટ્રિસિટી બને છે. આપણે જાણે અજાણે ઇલેક્ટ્રિસિટી વાપરતા પંચેન્દ્રિય હત્યા આપણે કરતા હોઈએ છીએ. બરાબર છે? આજે નહાવાનું કેમાં થઈ ગયું? ઉપર શાવર થઈ ગયા. શાવરનું પાણીનો વપરાશનો કોઈ કંટ્રોલ નહીં. એટલે આપણું જીવન એવું થઈ ગયું છે કે જાણે અજાણે આપણે હંમેશા પ્રાણાદિપાત જીવોની હત્યા કરતા હોઈએ છીએ. ગાડી ચલાવતા હોઈએ ને ગાડી નીચે કેટલા જીવો કચરાઈ જાય, મરી જાય. તો સંતોષબેન કહેવાનું છે પ્રાણાદિપાત આપણા જીવનમાં આજે વણાઈ ગયેલું છે. અને દુઃખની વાત તો એ છે કે આપણને એનું દુઃખ પણ નથી. આપણે એને અપનાવી લીધેલું છે એઝ અ પાર્ટ ઓફ ધ લાઈફ. અને ભગવાન એટલે કે છે પ્રાણાદિપાત આ સૌથી મોટું પાપ છે કે જીવ તું એવી રીતે જીવ કે ઓછામાં ઓછી તારે જીવની હત્યા થાય. જો સાધુ ભગવાનનું જીવન કેવું છે? નથી ઇલેક્ટ્રિસિટી. બરાબર? એમને ઇલેક્ટ્રિસિટીનું પાપ લાગતું નથી. એ પાણી વાપરતા નથી, નહાતા નથી, પાણીના જીવ હત્યાનું પાપ લાગતું નથી. એ પગમાં બૂટ પહેરીને ચાલતા નથી કે ચાલતા ચાલતા જીવોની હત્યા થઈ જાય. તો એમનું જીવન, એમનું જે નિષ્પાપ છે એ
પોતાના મનની અંદર બી મન વચન કાયાથી એમને પાપનો ત્યાગ કરેલો છે. જ્યારે આપણું જીવન પાપોથી ભરેલું છે એટલે જ આપણે શ્રાવક જીવનની અંદર 12 વ્રતોનું ગ્રહણ કરવામાં આવે છે. તો પહેલું પ્રાણાતિક પાત એટલા માટે છે કે ભાઈ આ પાપ તમારે જો જીવની હત્યા છે ને, સંતોષને આપણે વાત કરી હતી કે જીવ હત્યા વાળા રૌદ્ર ધ્યાન વાળા હોય છે. જે લોકો જી ખાતા હોય એમના જેનું રૌદ્ર ધ્યાન હોય. તમે આજે બી જુઓ કે જે માંસ મચ્છી ખાવા વાળા એક કોઈ જીવની હત્યા કરતા એમને સહેજ બી વિચાર આવતો નથી. એમના જેવા રૌદ્ર ધ્યાન વણી ગયેલું હોય છે અને એ જીવ રૌદ્ર ધ્યાન જીવો મરીને એ નરક ગતિ પ્રાપ્ત કરતા હોય છે. એટલે પ્રાણાતિપાત જો ભગવાન છે ને તીર્થંકર એમની માતા, આપણે ત્યાં બહુ સુંદર વાત કરેલી છે કે તીર્થંકરની માતા કોણ? તો કરુણા. કરુણાથી તીર્થંકર ભગવાનનો જન્મ થયેલો છે. આપણા સાધુ તીર્થંકરની માતા કરુણા છે. સાધુ ભગવાનની માતા કઈ? 5 સમિતિ 3 ગુપ્તી, બરાબર ને? 8 પ્રવચન માતા. સાધુ જીવનની માતા 5 સમિતિ 3 ગુપ્તી, બરાબર. 5 સમિતિ 3 ગુપ્તી. ચાલો, શ્રાવક જીવનની માતા જૈના. જૈના જૈના જૈના. બધું જીવ હિંસા પર રચાયેલું છે. અને ધર્મની માતા અહિંસા. એટલે આપણે ત્યાં અહિંસા પહેલો ધર્મ મૂકેલો છે. એટલે પ્રાણાતિપાત અહીંયા પહેલું એટલા મૂકવામાં આવ્યું છે કે પ્રાણાતિપાત જીવોની હત્યા મોટું પાપ છે. આપણે નરકની ગતિ અપાવે છે. માટે આપણું જીવન એવું આપણે બનાવવું જોઈએ કે ઓછામાં ઓછી જીવ હત્યા થાય. લાઇટનો ઉપયોગ ઓછો કરવાનો, પાણીનો ઉપયોગ ઓછો કરવાનો, બધી વસ્તુનો આરંભ સમારંભ જેમ ઓછા કરતા જઈશું તેમ તેમ આપણું જીવન નિષ્પાપ બનતું જશે. એટલે સૌથી પહેલું પ્રાણાતિપાત. પછી બીજું મૂર્છાવાદ. મૂર્છાવાદ એટલે જુઠ્ઠું બોલવું. પણ આપણે ત્યાં બહુ સુંદર વાત કરેલી છે. કોઈનું અપમાન થાય એવું ન બોલવું, કોઈનું અહિત થાય એવું ન બોલવું, અસત્ય ન બોલવું, સમય ન બોલવું, અસમય ન બોલવું. આ બધી વસ્તુ મૂર્છાવાદમાં આવી જાય છે. જો એક સુંદર વાત આપણે ત્યાં છે કે જો આપણી આ વચનની લબ્ધિ, મૂર્છાવાદ એટલે બોલવું, બરાબર છે? મૂર્છાવાદ એટલે અસત્ય બોલવું. શાસ્ત્રમાં લખેલું છે સંતોષબેન કે આપણને આ વચન પર્યાપ્તિ ક્યારે પ્રાપ્ત થાય? એકેન્દ્રિય જીવોને વચન પર્યાપ્તિ હોય? નથી હોતી. તો એકેન્દ્રિયમાં આપણો જીવ કેટલો સમય રહેલો છે? અસંખ્ય અનંત પૂતગલ પરાવર્તન પણ કહી શકે ને, તો અસંખ્ય તો છે જ. બરાબર છે. અસંખ્ય પૂતગળ પરાવર્ત કાળ એટલે સુરેશભાઈ, એક પૂતગળ પરાવર્ત કાળ એટલે એક અનંત કાળ ચક્ર. અને એક કાળ ચક્ર એટલે 20 કોડાકોડી સાગરોપમ, બરાબર? તો એવા અનંત કોડાકોડી સાગરો સુધી આપણે એકેન્દ્રિયમાં રહેલા છે. ત્યાં આપણને બોલવાની તાકાત હતી નહીં. હજુ આ જીવને બોલવાની તાકાત મળી નથી. એવા અનંત કાળ આપણે મૂગા રહેલા છે. ત્યાં પછી 2 ઇન્દ્રિયમાં આવ્યા. 2 ઇન્દ્રિયમાં અત્યારે જે વચનની જે શક્તિ છે, વચનની લબ્ધિ છે, 2 ઇન્દ્રિયમાં હતી નહીં. વચન લબ્ધિ હતી, પણ અત્યારે જે આપણે જે પ્રકારની વચન લબ્ધિ છે, 2 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય, જેને મન મળ્યું એને વિશિષ્ટ ભાષા મળી. આપણને આ વિશિષ્ટ ભાષા લબ્ધિ છે. આપણને જે સારી વસ્તુ મળી હોય ઘણા સમયે, તો સંતોષને આપણે સાચવીને રાખીએ કે ગમે તેમ એને વાપરી કાઢીએ? ઇન્દિરાબેન, સાચવીને રાખીએ. સાચવીને રાખીએ આપણે, સાચવીને રાખીએ. તો આપણા જીવને ભાષા કેટલા સમય મળી? આપણે સાચવી ગમે તેમ બોલવું જોઈએ. જી, બરાબર છે. આપણે જ્યારે બી બોલીએ ત્યારે આપણે આ વસ્તુ આપણી નજર સામે રાખવી જોઈએ કે આ વચન લબ્ધિ આ જીવને માણ મળેલી છે. તો આપણે એવું કશું ના બોલીએ
કે જેથી સામા જીવનું અહિત થાય, સામા જીવને નુકસાન થાય. આજે જુઓ, ખૂબ બોલવામાં આપણે ભાન ભૂલી જતા હોઈએ છીએ. આજે એક બધા દાખલા એટલા બધા પેપરમાં વાંચતા હોઈએ છે કે એક હમણાં નજીકમાં જ વડોદરાની અંદર એક ગામમાં બનાવ બનેલો છે. એક માતાનો 19 વર્ષનો દીકરો, એને માતાએ આઈઆઈટીમાં ભણવા મૂક્યો. છોકરો ભણે ગણે નહીં, ગામમાં આટા ફેરા મારે. માનું પોતાનું ખેતર છોકરાને કહે કે બેટા તું ખેતરમાં જા, પણ જાય નહીં, કશું સાંભળે નહીં. તો માતાએ તો ગુસ્સામાં કીધું કે તું શું કરવા માંગે છે? કશું ભણતો નથી, ખેતરમાં જતો નથી. માતા એને ધમકાયો. જો, માતા એને ધમકાયો એના હિત માટે ધમકાયો, પણ પેલા છોકરાને એ સાંભળવું ગમતું નહોતું, એના માટે અપ્રિય હતું. આપણે ત્યાં કીધું છે કે સામેવાળાને અપ્રિય લાગે ને એવું બોલવું નહીં, ભલે એના હિતનું હોય, પણ એવે સમય ન બોલવું કે અપ્રિય હોય એને નુકસાન થઈ જાય. આ છોકરાને એવું ખોટું લાગ્યું, એ ખેતરમાં તો ગયો પણ ત્યાં ઝેરી દવા પીને મરી ગયો. संतोष अभी ये एग्जाम्पल पेपर में कल आया है. तो अप्रिय न बोलो, तो बीजू कोईનું અપમાન થાય એવું ન બોલવું. જો દ્રૌપદી આપણને બહુ જાણીતો દાખલો છે. દ્રૌપદીએ પોતાનો જે મહેલ બનાવ્યો હતો પાંડવોએ, અને દુર્યોધનને જોવા બોલાવે છે. મહેલ બહુ વિશિષ્ટ છે. જ્યાં પાણી દેખાય ને ત્યાં પાણી ન હોય, અને જ્યાં પાણી ન દેખાય ત્યાં પાણી હોય, એવી વિશિષ્ટ બુદ્ધિ વડે આ મહેલ બનાવેલો છે, વિશ્વકર્મા બનાવેલો છે. અને કૌરવો અને બધા કૌરવોને પોતાના મહેલને આમંત્રણ કરે છે. દુર્યોધન આગળ ચાલતો હોય છે અને એને રસ્તામાં પાણી જેવું લાગે છે, એટલે પોતાનો ધોતિયાનો છેડો ઊંચો કરે છે. ખાસિયાનો પડી જાય છે કે એ તો પાણી છે નહીં. ચાલે છે, થોડો આગળ ચાલે છે, એને લાગે છે કે હજુ તો પાણી નથી, અને જેવો પગ મૂકવા જાય છે તેવું બધે પાણી હોય છે. દ્રૌપદી જોડે જ હોય છે. દ્રૌપદી જો એક તે એ લોકોના સંબંધ સારા હોય છે, એક તે એટલો વેરભાવ મનમાં હોતો નથી. મનમાં વેરભાવ હશે પણ એ લેવલનો હોતો નથી. ત્યાં દ્રૌપદી દુર્યોધનને બોલે છે. શું બોલે છે? કે આંધળા હોય, આંધળાનો દીકરો પુત્ર આંધળો હોય, અને દુર્યોધન આ અપમાન સહન કરી શકતો નથી. બરાબર છે ને? અને મહાભારત સર્જાય. એટલે કે આપણે ત્યાં લખ્યું છે મુસામાદમાં, કોઈને અપ્રિય હોય એવું ન બોલવું, કોઈનું અપમાન થાય એવું ન બોલવું. બરાબર છે? કોઈનું અહિત થાય એવું ન બોલવું. આજે છે ને સંતોષબેન, આજે વ્યવહારમાં એવું છે કે એક વ્યક્તિ આગળ વધતી હોય તો બીજાને ગમે નહીં, ને ભૂલે ચૂકે એને પૂછવા જાય તો એને ઊંધી સલાહ આપે. એ લોકો પછડાય. જેલસી, ઈર્ષા. તો ઈર્ષા દ્વારા એનું અહિત થાય એવું આજે પુષ્કળ પ્રસંગો બની રહ્યા છે. તો ચોથું એવું કીધું છે કે સમયનું બોલવું નહીં. આજે કેટલાક વ્યક્તિઓને બોલ કરવાની ટેવ હોય, ન બોલવાનું બોલે, ન એ સમય ના હોય એ વ્યક્તિ બોલે. આપણે ત્યાં પ્રસંગ એવા આવે છે, કોઈ એવો ખરાબ પ્રસંગ હોય, કોઈ એકનો એક દીકરો અચાનક અવસાન પામ્યો હોય તો એની માતાને જલ્દી કહેવાય નહીં. પહેલા એને એવું કહેવું પડે કે ભાઈ તમારો છોકરો અહીં માદો પડ્યો છે, એક્સિડન્ટ થયો છે, કશું થયું નથી, તમે આવો, તમે જુઓ. એવું કરીને માતાને ત્યાં લઈ જવાય. એટલે માતા મનથી ધીરે ધીરે તૈયાર થાય કે છોકરો બહુ માદો છે, એક્સિડન્ટ થયો હશે, શું નહીં. અને પછી ખબર પડે તો એ દુઃખ એ સહન કરી શકે. નહીં તો પહેલું કહી દો તો શું થાય? કોઈ આઘાત લાગે અને માતાનું પણ મૃત્યુ થાય. આવા દાખલા ઘણા જોવા મળે છે. એવું અચાનક કહી દો સામેવાળાને તો એ આઘાતમાં મૃત્યુ પામે. તો ભગવાને કીધું છે કે આ બોલવાનું
એવી રીતે બોલવાનું કે સામેવાળો હિત હોય, સામેવાળાને પ્રિય હોય. જો ભગવાનની વાણી, સંતોષબેન આપણે ઘણી વાત કરી છે, ભગવાનની વાણીના કેટલા ગુણો છે? 36 ગુણો, બરાબર? ભગવાનની વાણી કર્કશ ના હોય, મધુરી હોય, સામેવાળાને પ્રિય હોય, સામેવાળાનું હિત કરવા વાળી હોય અને સમય જી. અનુસાર બોલતા હોય. જેવો સમય 35 હોય ગુણો છે 35 ગુણો 35 ગુણો. જી અને જી સામે જેવી વ્યક્તિ હોય, વ્યક્તિને જોઈને બોલે. જે જી આપણે ત્યાં કેટલો સુંદર દાખલો છે કે ગૌતમ સ્વામી ઇન્દ્રપુતિ ભગવાન સામે લડવા આવે છે, વાત કરવા આવે છે, અને ભગવાન એને ક્યાંય કહેતા નથી કે તારો વેદ ખોટો છે. કીધું એવું ભગવાને? નથી. ભગવાને શું કીધું? કે તું ભગવાને બરાબર જો નથી કરતો અર્થ હા, અર્થ બરાબર એને નથી. કીધું કે જો સૌથી પહેલા તો ભગવાને ગૌતમ સ્વામી આયા ઇન્દ્રપુતિને કીધું કે ઇન્દ્રપુતિ તું સારી રીતે આવ્યો. એને મધુરી વાણીથી એને આવકાર આપે છે. એને પહેલા કહી દેતા નથી કે તું મને જીતો આવ્યો છે, હું તને જીતી લઈશ. શું વાત કરવાનો છે એવી રીતે એને ગુસ્સે કરતા નથી. એના અભિમાનને ઠંડુ પાડે છે. અને પછી કે છે ગૌતમ તારા મનમાં એક સંશય છે. ગૌતમ સ્વામીને આશ્ચર્ય થાય છે કે મારા મનની વાત કરે છે. એટલે એનું અભિમાન વધુ ને વધુ ઠંડુ પડતું જાય છે. એને થાય છે કે ખરેખર આ કોઈ જ્ઞાની છે. અને પછી કે છે કે તું વેદ વાક્યમાં તે વેદનો જે અર્થ કર્યો છે એ વેદનો અર્થ આ નથી, પણ વેદનો અર્થ આ છે. એટલે તારું વેદ વાક્ય વેદ ખોટું નથી, પણ તું વેદ વાક્ય તો આ જે સમજ્યો છું એ તારી સમજમાં ભૂલ છે. તું આ સમજીશ તો તને બધી વસ્તુ સમજાઈ જશે. બરાબર છે ને? ગૌતમ સ્વામી શું સમજતા હોય છે કે આ જીવ છે એ 5 ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. 5 ભૂતો એટલે 5 દ્રવ્યો એમાંથી ઉત્પન્ન થાય છે અને એમ જ મૃત્યુ પામે છે. જીવનું સ્વતંત્ર અસ્તિત્વ, ચૈતન્યનું સ્વતંત્ર અસ્તિત્વ પર એમને શંકા હતી. ભગવાને એને એનો અર્થ વેદથી જ સમજાવે છે કે તું એનો અર્થ આવો કર તો તને બધું સમજાઈ જશે. એટલે આપણે જે વાત કહી છે મૂર્છાવાદ, આપણે એવી રીતે બોલવાનું કે સામેવાળાને ક્યાંય અપ્રીતિ ન થાય, એને કઈ એનું અહિત ના થાય, આપણે એને પ્રેમથી જીતી શકીએ. નહીં તો આજે બોલવાની અંદર જ આપણા સંબંધો, પરિવારના સંબંધો બગડતા હોય છે. આપણે અચાનક એવું ભૂલી જવાય, સામેવાળા એવું કઈ બોલી જાય કે આપણે પછી એમની સાથેના સંબંધો તોડી નાખતા હોઈએ છીએ. આપણે એવી વખતે કોઈ આપણને એવું કહી જાય આપણે ક્ષમા આપી અને સંબંધો, આપણા પરિવારના સંબંધો ચાલુ રહે, જળવાઈ રહે એ રીતનું આપણે વર્તન કરવું જોઈએ. તો આ બીજો મૂર્છાવાદ. ત્રીજું અદત્તા દાન. અદત્તા દાન એટલે અદત્ત એટલે નહીં આપેલું. નહીં આપેલું. નહીં આપેલું લેવું એ અદત્તા દાન. વસ્તુ નહીં આપેલી આપણે લઈએ એ અદત્તા દાન. એનો બીજો અર્થ ચોરી. બરાબર? પણ ચોરી એટલો અર્થ નથી. આપણે ત્યાં અદત્તા દાનને બહુ ડીપની અંદર સૂક્ષ્મ રીતે સમજવામાં આવ્યું છે કે સૌથી પહેલું કે કોઈ તમને કોઈ બી વસ્તુ ન આપેલી હોય એવી વસ્તુ તમે લઈ લો ને, એ બધું અદત્તા દાન કહેવાય. બરાબર છે? રસ્તામાં જતા હો અને રસ્તામાં 500 રૂપિયાની નોટ પડી હોય, $500 નોટ પડી હોય, ઇન્દિરાબેન લેવાય આપણાથી? ના લેવાય. ના. ના જો લેવાય. કેટલાક કેવું કે આપણે લઈને ભંડાર મૂકવાનું, આપણે ધર્મ ના પાડે છે. તારો એ હક નથી, તારે લેવાની નહીં. અને તમે જુઓ કેટલીક વખત ટ્રેપ હોય છે. બરાબર છે? જેવા તમે 500 રૂપિયાની નોટ લેવા નીચે મૂકો ને ત્યાં એવો ટ્રેપ ગોઠવેલો કે તમે ફસી જાઓ. આજે શિકારીઓ કબૂતરને પકડવા જાળ બિછાઈને નીચે દાણા પાથરે છે અને વચ્ચે જાળ હોય અને કબૂતર જેવું દાણા લેવા જાય ને જાળમાં ફસી જાય. આ બધા ટ્રેપ હોય છે. આજે વ્યવહારની અંદર બી આપણને કહેવામાં આવ્યું છે કે કોઈ બી જગ્યાએ અજાણી વસ્તુ હોય તે તમારે લેવી નહીં, અડકવી નહીં, કારણ કે એમાં શું છે તમને ખબર નથી. બરાબર? જો ભગવાને પહેલેથી આપણને કીધું છે.
કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણને ભગવાન એક એક વાત સમજાય છે. તો ચોરી માત્ર એટલી નથી, ચોરી કોઈ અજાણી વસ્તુ, અણહકની વસ્તુ તમારે ન લેવી, બરાબર છે? સાચી વાત છે. ગુરુજી, તો બીજી વસ્તુ ગુરુજી, આજે વ્યવહારની અંદર, હા મારી સાથે હમણાં એવું જ બન્યું. મને 500 હા. ની નોટ અત્યારે ઉપાશ્રયમાં ત્યાં આગળ જતા મને મળી. એટલે મેં પૂજારીજીને કીધું, જે પણ શોધતા આવે અથવા જેને પણ હોય તેમને આપી દેજો. પણ આજે કેટલા ઘણા દિવસ થઈ ગયા, એક નોટ લેવા કોઈ આવ્યું નથી, તો મારે શું કરવું? હા તો કશું નહીં, ભંડારમાં તો આપણો હક નખાય. નથી, આપણે છોડી દેવી, બરાબર છે. ના ના, પણ ભંડારમાં પૂરી દેવાય એને પછી, કે આ હા, પેઢીમાં ભંડારમાં મૂકેલી? પુરાય, આપણો હક નથી એને લઈને હા, ભંડારમાં પૂરી દેવાય. કોઈ હક કરી ન આવતું હોય એવું કોઈ હોય, પણ આ તો એક ઘણા વિશિષ્ટ દિવસ કેસ થઈ ગયા, બરાબર. હજી આપણે કોઈ ત્યાં આ રસ્તા પર અજાણ્યા જતા હોય, કોઈ આજુબાજુ ના હોય અને આવી કોઈ વસ્તુ પડેલી હોય, તો મહેરબાની કરીને વસ્તુ લેવી નહીં અને જોવી પણ નહીં, બરાબર છે. આ તો આપણા ઉપાશ્રયના કમ્પાઉન્ડમાં દેરાસરમાં, એટલે મેં પેલા પૂજારી ત્યાં પેઢી પર આપી કે આપ બરાબર કોઈ બી આવે તો આપ આપી દેજો એમ. પણ હજી સુધી બરાબર કોઈ બરાબર આવ્યું નથી. બરાબર તે બરાબર છે, બરાબર છે. તો આપણે ત્યાં છે ને હવે ચોરીના ઘણા પ્રકારો થઈ ગયા છે. વગર ટિકિટની લોકો મુસાફરી કરતા હોય, બરાબર હમ. બરાબર. ટેક્સની ચોરી કરે છે. જો ટેક્સની ચોરી છે ને આપણા જૈનોમાં બહુ કોમન છે. ટેક્સ ન ભરવો એ બી અનીતિ છે. અનીતિથી કેટલું બી મેળવવું બધું અદતા દાન છે, સંતોષભાઈ. ટેક્સની જી ચોરી, માપની ચોરી, ભેળસેળ કરવી કોઈ વસ્તુને. આજે તમે બજારમાં જુઓ, ભેળસેળ બહુ વધી ગઈ છે. હળદરની અંદર કંઈક ભેળસેળ કરેલું હોય, દૂધમાં પાણી હોય, ઘીમાં તેલ હોય, બરાબર છે. બગડેલી વસ્તુઓ હોય, મોટી મોટી આજે બજારની અંદર ભેળસેળનું પ્રમાણ એટલું છે કે બહારની કોઈ વસ્તુ આપણે લેવાય નહીં ને ખવાય નહીં. તો આ બધું ભેળસેળ, એ બધું અદતા અને ચોરી કહેવાય. અને આ બધું જે કરે છે એ બધું મોટા પાપનું કારણ છે. ખોટા લખાણો આપવા, ખોટી સંમતિ આપવી, ખોટી સાક્ષી આપવી, આ બધી વસ્તુ અદતા દાનમાં આવી જાય, બરાબર છે. આપણે ત્યાં વંદિતામાં ખૂબ સુંદર આ બધી વસ્તુ લખેલી છે, બરાબર છે. ઇન્દિરાબેન, મનીષાબેન, કોઈ પ્રશ્ન? સંતોષબેન, આજે અદત્તા દાન, ચોરીનું પ્રમાણ, ડિસઓનેસ્ટી, આજે તમે જુઓ ખૂબ આ જી વાત કરતા મને યાદ આવે છે કે આપણે ત્યાં ન કેવું જોઈએ, પણ આપણે ત્યાં ભારતની અંદર પ્રમાણિકતાનું પ્રમાણ ઘણું જ ઓછું છે, બરાબર. કોઈ સમયની વસ્તુ, સમયની વાત ઉપર આપણે વિશ્વાસ ના કરીએ. કોઈ કારીગર કે હમણાં 1 કલાકમાં આવું છું, આખો દિવસ ન દેખાય. કોઈ કે કેરી દવા વગરની પકવેલી છે, આપણને વિશ્વાસ ના આવે, બરાબર છે. પણ તમે યુરોપ જેવી કન્ટ્રીમાં જાઓ, અમેરિકા જેવી કન્ટ્રીમાં જાઓ, ત્યાં વિશ્વાસનું વાતાવરણ છે. માણસ બોલે કે ફરે નહીં, પોતે પોતાની સાથે જે વાત કરી હોય એને વળગી રહે. વાત કરતા પહેલા, કશું કહેતા પહેલા વિચાર કરે, પણ કીધા પછી એને પ્રોમિસ, જે વિશ્વાસ આપેલો હોય પોતે પાડે. તો આ અવિશ્વાસનું વાતાવરણ, આજે અપ્રજ્ઞ વાતાવરણ આપણી અંદર, ભારતની અંદર ખૂબ વધી ગયેલું છે. એ આપણા માટે દુઃખની વાત છે. અને આપણે આ વસ્તુ છોડીએ તો દેશનું જે સ્તર છે, ઘણું ઊંચું આવે, સમાજનું સ્તર. હવે ચોથું પાપ સ્થાન કયું, સંતોષબેન? મૈથુન. અબ્રહ્મ, વિજાતિ કે સજાતિ અને કામ ભોગની જે ક્રિયા, એ બધું અબ્રહ્મ કહેવાય. જો આપણે ત્યાં છે ને 4 સંજ્ઞામાં, આપણી સંજ્ઞાઓ 16 છે, પણ મૂળ 4 સંજ્ઞા કઈ? આહાર, આહાર, ભય, નિદ્રા, ભય નિદ્રા. અને મૈથુન, બરાબર ને સંતોષબેન, ઇન્દિરાબેન? આપણી 4 સંજ્ઞાઓ છે. એમાં સૌથી ખરાબમાં ખરાબ સંજ્ઞા કઈ કીધેલી છે? મૈથુન. મૈથુન અને પરિક્રમ સૌથી અઘરામાં અઘરી.
જી બ્રહ્મચર્યનું સેવન આપણે ત્યાં સૌથી અગ્રમાં અગ્ર કીધેલું છે. એટલે આપણે ત્યાં બ્રહ્મચર્ય માટે એવા કોઈ નિમિત્તમાં ન જવું કે જેથી અબ્રહ્મનું સેવન થાય, એના માટે ખાસ કાળજી લેવામાં આવેલી છે. બરાબર છે? તો પ્રશ્ન એ થાય સંતોષબેન કે અબ્રહ્મનું સેવન ખૂબ ખરાબ છે, એનાથી અબ્રહ્મ સેવનથી ખૂબ પાપ તો લાગે છે, એ ઉપરાંત સમાજમાં પણ બદનામી બધું થાય છે, અને એક નહીં બબ્બે જીવોને દુઃખ પહોંચે એવું બને છે. આ એક પાપ એવું છે કે સામેના જીવને બી દુઃખ પહોંચે, એને બી પાપ થાય. તો આ બ્રહ્મ આ સેવન અઘરું કેમ છે? કેમ અઘરું છે? અબ્રહ્મ પાળવાનું કેમ અઘરું છે? વિજાતીએ કેમ જોતા કેમ સંસ્કાર છે, આ સંસ્કાર પડ્યા છે, અનાદિકાળના સંસ્કાર પડ્યા છે. અનાદિકાળના સંસ્કાર કેમ છે એની આજે વાત કરવી છે. કે આ જીવ તમે જુઓ, આ જીવ જ્યારથી એને શરીર બન્યું ને, જો આપણે 5 ઇન્દ્રિયો છે, કઈ કઈ? સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. શ્રોતેન્દ્રિય. જો દરેક જીવને કયું સ્પર્શેન્દ્રિયો હોય ને હોય, બરાબર? સેન્દ્રિય હોય છે. સ્પર્શેન્દ્રિય તો હોય. એટલે આ જીવ સ્પર્શેન્દ્રિય અનંત કાળથી જોડે લીધો આવ્યો છે, બરાબર? 2 ઇન્દ્રિય પછી આવ્યો, રસેન્દ્રિય તો પછી આવે, ઘ્રાણેન્દ્રિય પછી આવે. એટલે કે આ જીવને સ્પર્શેન્દ્રિય સુખ અનાદિકાળથી, સૌથી પહેલું સુખ સ્પર્શેન્દ્રિયનું છે, અને એને કારણે સ્પર્શેન્દ્રિય સુખ માટે જીવ હંમેશા તરસતો હોય છે. અને બીજું, જો આ 2 વાતો શાસ્ત્રમાં લખેલી છે કે આપણને અબ્રહ્મનું સેવન કેમ અઘરું લાગે છે. આ જીવને અબ્રહ્મનું સેવન બહુ અઘરું હોય છે. આપણે દાખલા ઘણા જોઈશું, પણ આપણે આ વસ્તુ સમજી લઈએ કે બીજું કે આ સ્પર્શેન્દ્રિય જીવના આખા શરીરમાં વ્યાપતો હોય છે, બરાબર ને? જી રસેન્દ્રિય ખાલી ઉપર હોય, ઘ્રાણેન્દ્રિય ખાલી નાક ઉપર હોય, અને ચક્ષુ આંખમાં હોય, અને કાનમાં શ્રોતેન્દ્રિય હોય, પણ સ્પર્શેન્દ્રિય આખા શરીરનો હોય. એટલે આ વિષય સુખનો ભોગ માણવાનું જીવને બહુ જ ગમતું હોય છે. એટલું ગમતું હોય છે કે પોતે પોતાની જાતને કંટ્રોલમાં ન રાખી શકે, પોતાની જાતને કાબુમાં ન રાખી શકે. એટલા માટે આપણે ત્યાં સાધુ ભગવાનની તો 9 વાત કીધેલી છે, છતાંય શાસ્ત્રમાં કીધેલું છે કે આ જીવે જો બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો 4 વસ્તુ હંમેશા પાળવી. કઈ કઈ 4 વસ્તુ પાળવી? સૌથી પહેલું, એકાંતમાં દૂર રહેવું. કોઈ બી વિજાતીયથી એકાંતની અંદર મળવું નહીં, એકાંતમાં દૂર રહેવું. કેમ? એકાંતમાં મળવાથી સ્વાભાવિક રીતે આકર્ષણ થઈ જાય છે, અને વારંવાર એકાંત મળવાથી અબ્રહ્મનું સેવન થવાની પૂરેપૂરી શક્યતા છે. આપણે ત્યાં ખૂબ સુંદર દાખલો છે, રાજુલ અને રથનેમી કરતા હોય, બરાબર? અને રાજુલ એને દીક્ષા લીધેલી છે, ઉત્તમ બ્રહ્મચર્યનું પાલન કરે છે, અને બહાર વરસાદ પડતો હોય છે, એમને ખબર નથી ગુફાની અંદર રથનેમી બેઠેલા છે, સાધના કરે છે, અને પોતે વરસાદમાં પલળેલા છે. એટલે ગુફામાં આવે છે, અંધારું છે, એમને કોઈ છે એવો ખ્યાલ નથી રહ્યો. એટલે પોતાના કપડા કાઢીને ત્યાં સુકવવા મૂકે છે, અને રથનેમીની નજર રાજુલ પર પડે છે, એમના શરીર પર પડે છે, અને રથનેમીનું ત્યાં કામ શક્તિ જાગૃત થઈ જાય છે. એ રાજુલ પાસે અઘટિત માગણી કરે છે. રાજુલ જાગૃત છે. રાજુલ એમને સમજાવે છે કે તમે આ શું માગી રહ્યા છો? તમારું જીવન કેવું ઉત્તમ હતું, અને હું તો તમારા ભયની તરછોડેલી છું.
કોઈ પોતાના ખાવામાંથી ઉલટી કરે, એ ઉલટી કોઈ ચાટે, આમ કરી રસ નમીને સમજાવે છે. રસ નમી ઉત્તમ પાત્ર છે, સમજી જાય છે. બધા એવા ઉત્તમ પાત્રો હોતા નથી. એકાંત મળતા અબ્રહ્મનું સેવન થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આપણે ત્યાં એકાંતની અંદર વિજાતીએ મળવાની ના પાડી છે. બરોબર. બીજું શું? એકાંત પછી જ્યાં અંધકાર હોય ત્યાં ન મળવું. જો અબ્રહ્મનું સેવન છે ને જાહેરમાં થતું નથી, બરાબર. પ્રકાશ ને કોઈ અબ્રહ્મ જાહેરમાં કોઈ કરતું નથી. અબ્રહ્મનું સેવન હંમેશા અંધકારમાં થાય છે. એટલે અંધકાર એક નિમિત્ત છે. એટલે આવા અંધકારમાં વિજાતીયને મળવાનું હંમેશા આપણે રોકવું જોઈએ. એટલે અંધકારની અંદર પણ આ રીતના આ અંધકારની અંદર વિજાતીયને મલાય નહીં. એટલે અબ્રહ્મનું સેવન રોકવા માટે અંધકારથી દૂર રહેવું. ત્રીજું, અતિ પરિચય. ખૂબ પરિચય હોય ને, ખૂબ પરિચય, એનાથી પણ દૂર રહેવું. બરાબર છે. ખૂબ પરિચય કરીએ વિજાતીય સાથે તો એવો વખત આવે અબ્રહ્મનું સેવન કરતા વાર ન લાગે. આજે તમે જુઓ, આજે જમાનો ખૂબ બદલાઈ ગયો છે. મનીષાબેન, ઇન્દિરાબેન, આજે યુવાન છોકરા છોકરીઓ કામ જોબ પર જતા થઈ ગયા. જોબની અંદર કામ કરતા કરતા પુરુષોની નજીક આવે. પુરુષોની નજીક આવતા આવતા પરિચય અતિ પરિચયમાં કેળવાઈ જાય અને ક્યારે અબ્રહ્મનું સેવન કરતા થઈ જાય ખબર ના પડે. આજે તમે જુઓ, વ્યવહારિક પારિવારિક જીવન, પતિ પત્નીનું જીવન ખૂબ આજે નિંદવાઈ ગયું છે. લગ્ન કરે અને વર્ષ 2 વર્ષની અંદર ડાયવોર્સમાં આવી જાય છે. પહેલા આવું ક્યારે બનતું નતું. એનું કારણ શું હતું? કે વિજાતીય સાથે અતિ પરિચયમાં આવતા નતા. પોતાએ જેની સાથે લગ્ન કર્યું છે એને જીવન સમજપત કરતા હતા. આજે વાત બદલાઈ ગઈ છે. આજે બંને જણ કામ કરતા થઈ ગયા છે. કામ કરતા હોવાને લીધે અતિ પરિચયને કારણે પોતે અબ્રહ્મનું સેવન કરતા થઈ જાય છે અને પારિવારિક સંબંધો, પતિ પત્નીના ઉત્તમ સંબંધો નંદવાઈ જાય છે. એટલે અતિ પરિચય ના પાડી છે. અને ત્રીજું, ખૂબ જો ભગવાને શાસ્ત્રમાં આ બધી વસ્તુ ખૂબ સુંદર સમજાય છે. ચોથું સૌથી અગત્યનું પરિચય. અતિ પરિચય આવી ગયું. અતિ પરિચય, અંધકાર ને એકાંત. ચોથું, આકર્ષક નહીં બનવું. જો આજે છે ને બહેનોને બહુ આકર્ષિત રીતે શણગારવાનો શોખ હોય છે અને આ રીતે શરીરનું આકર્ષણ આકર્ષિત શણગારો અને તમે બહાર જાઓ અને પુરુષો એનાથી આકર્ષાય તો પાપ કોને લાગે? સંતોષબેન, કપડા એવા પહેર્યા હોય અને એનાથી આકર્ષાય તો પાપ કોને લાગે? પહેલા તો પોતાને જ લાગે ને પછી બીજાને લાગે. કરવું, કરાવવું ને અનુમોદવું થઈ ગયું ને. પોતે બીજાને પાપ કરવા માટે અનુમોદન આપે છે. પ્રેરિત કરીએ છીએ આપણે. એટલે આજે જુઓ, આજે છોકરીઓના કપડા, યુવાન લગ્ન કરેલા બહેનોના કપડા બી એવા હોય છે કે પુરુષોની નજર એના પર પડે તેનાથી વિષય કામના જાગૃત થઈ જાય. કેટલા દાખલા એવા બને છે એ કપડાને લીધે પોતે અબ્રહ્મનું સેવન થઈ જતું હોય છે અને પછી કોર્ટમાં જતા હોય છે. આજે છે ને સંતોષબેન, ખૂબ સુંદર વાત, ખૂબ અગત્યની વાત છે કે આજે જમાનો એવો છે કે પિતા પુત્રીને પણ એકલા ન મુકાય. ભાઈ બહેનને બી એકલા ન રહેવું જોઈએ. કારણ કે વાતાવરણ એવું છે. પહેલા એવું વાતાવરણ હતું નહીં. પહેલા એવા ટીવીમાં એવા શો નતા આવતા. પહેલા મોબાઈલમાં એવા ચિત્રો નતા આવતા કે જેથી પિતા પુત્રીના સંબંધો, જે અતિ પવિત્ર સંબંધો, ભાઈ બહેનના અતિ પવિત્ર સંબંધો પર ડાઘ લાગે. પેપરમાં હમણાં 2 દિવસ પર વાંચ્યું, એક પિતાએ
પોતાની 9 વર્ષની છોકરીને અવસ્થથી ખંખેરી નાખી અને હવે જામીન માટે ગયો અને કોર્ટે એને જામીન આપવાની ના પાડી. પેપરમાં તમે જોજો, આવા અઢળક પ્રસંગો આવતા હશે કે જેમાં અબ્રહ્મનું સેવન કોઈ એકાંતને લીધે, અતિ પરિચયને લીધે કે પછી અંધકારને લીધે કે આવા કપડાં, બીભત્સ કપડાં પહેરવાને લીધે થતું હોય છે. એટલે આપણે ત્યાં સ્ત્રીઓને કપડાં પહેરવા માટે ખાસ કીધું છે કે પૂરા શરીર ઢંકાઈ જાય એવા ખુલ્લા વસ્ત્રો પહેરવા. આજે બહેનો આ વસ્તુનું પાલન કરતી નથી અને એનાથી ખૂબ મુશ્કેલીઓ સર્જાય છે. દેરાસરની અંદર બી એવા કપડાં પહેરીને જાય છે કે દેરાસરમાં જે બધા પોતે પાપ છોડવા આવેલા હોય છે એ બધા પાપ બાંધીને જાય. બહેનોને આ વસ્તુનો ખ્યાલ રહેતો નથી. હું તમને મારા જીવનમાં બનેલો એક નાનકડો પ્રસંગ કહું કે એક વખત હું રિક્ષામાં મુસાફરી કરી રહ્યો હતો અને મારી સાથે એક બેન બેઠેલા હતા. વાતમાંથી વાત નીકળી, આ જ કપડાની વાત નીકળી ત્યારે મેં બેનને કીધું કે જુઓ કે આજે બહેનો કપડા એવા પહેરે છે કે અજાણતા બધાથી પાપ થઈ જાય છે. મેં તો મુસ્લિમ સમાજ જુઓ કે બહેનોને હજુ સુધી બુરખા, બહાર નીકળેલું બુરખો પહેરવો, આજે બહેનોની અંદર, મુસ્લિમોની અંદર એમનું જે વસ્ત્ર પરિવેશ હજુ જળવાઈ રહ્યો છે. રિક્ષા વાળો એ સાંભળતો હતો, એને બાજુમાં રિક્ષા ઊભી રાખી અને મને કીધું કે ભાઈ હું મુસ્લિમ છું અને તમે આ જે આ વાત કીધી સાચી છે. અમારે ત્યાં બહેનો કોઈ હિસાબે આડા અવળા કપડા પહેરી ન શકે. અમારું દાબ એટલો હોય. હા, ત્યાં ભયનું વાતાવરણ છે પણ છતાંય એમને ત્યાં વસ્ત્રોની પવિત્રતા જળવાઈ રહી છે. આપણે અબ્રહ્મનું સેવન, આપણે ત્યાં જો ઘણા દાખલા છે, એક એવા દાખલા છે કે અબ્રહ્મનું સેવન રોકવા માટે આપણને શાસ્ત્રોએ વાત કરેલી છે. સાધુ ભગવાનને તો 9 વારની તો વાત કરેલી છે. હવે 8 વાગ્યા છે. 5મું વ્રત આપણે સહેજ લઈએ. અહીંયા કોઈ પ્રશ્ન ખરો? ઇન્દિરાબેન, જી નહીં. મનીષા, સંતોષબેન, નહીં ગુરુજી, ગુરુજી, બરાબર. બરાબર છે ને? આના માટે 5મું આપણે વેશભૂષા માટે આપણે કેટલી પણ શિબિર કરીએ, કેટલું બી કરીએ, પણ આ વસ્તુને રોકવી બી આપણા માટે હવે શક્ય નથી રહી એમ. આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણી યંગસ્ટરને સમજાવીએ કે આમાંથી તમે મુક્ત થાઓ એમ, પણ આપણે, મને લાગે છે આપણે કંઈ કરી શકીએ એવું નથી આ બાબતમાં એમ. સાચી વાત છે, બહુ અઘરી વાત છે. કારણ કે આજે બહારનું વાતાવરણ, પછી ફેશન અને માર્કેટિંગ, દેખાદેખી બધું વધી ગયું છે. નાની નાની હા. છોકરીઓ પણ હવે એવા કપડા નાનપણથી જ પહેરતા થઈ ગયા છે. એટલે અને પછી મા-બાપ મોટા થાય તો એ લોકો સમજવાના જ નથી આ વસ્તુ. અને આપણે બોલવા જઈએ ને, આપણે કંઈક બરોબર. શિખામણ આપીએ અથવા આપણે આવું કંઈક જાહેરમાં બોલીએ તો કે તમે ઓર્થોડોક્સ છે એમ, એ રીતની આપણી પછી એ લોકો તમને જમાનો કઈ આપણા માટે બાજુ અઘરું છે થઈ તમને ગયું. ખબર નથી એવું કે. પણ તમે હા. જુઓ, એમને અબ્રહ્મનું સેવન બી પાપ લાગતું નથી. વાત ત્યાં સુધી છે. હા, સાચી વાત છે. એમને એટલે એમને પાપ વિશે કોઈ ગણતરી, પાપ જ પાપ નથી લાગતું ને પાપ શું તેની વાત કરે. પાપ શું? આજે આપણે આવો ટોપિક કાઢીશું ને સમજાવવાના પ્રયત્ન કરીશું ને તો એ લોકો આપણને સાંભળવા માટે પણ તૈયાર નથી. આજની પ્રજા જોયું એ પણ એમ. સાચી વાત. એટલે છે ને આપણે બાળકોને પાઠશાળામાં મૂકવા જોઈએ. પાઠશાળામાં જે સંસ્કાર પડે, બોલવાના, પહેરવાના, ખાવાના, પીવાના, જે પડે, બહાર ક્યાંય પડે નહીં. બરાબર ને? સંસ્કાર, બાળક એ સંસ્કાર લઈને આવ્યું હોય તો પછી પાઠશાળામાં કહેશે કે તમે આવા કપડાં પહેરીને નહીં આવો. પાઠશાળામાં જતું બાળક એવા કપડાં નહીં પહેરે, કારણ કે ત્યાં એ પ્રકારનું વાતાવરણ છે. એ વાતાવરણ બાળક ઉછેર થશે તો એ બહાર ક્યાંય એવું કશું અપક્ષ ખાશે નહીં, કપડાં એવા પહેરશે નહીં, એવું બોલશે નહીં. એટલા માટે જ બાળકોને સંસ્કાર આપવા માટે પાઠશાળામાં આપણે મોકલવા જોઈએ. પાઠશાળા સારી ચલાવવી જોઈએ તો જ આપણા બાળકોના સંસ્કાર સચવાઈ રહેશે. સંસ્કાર જ મૂડી છે. આજે તમે જુઓ, મુસ્લિમોની અંદર બાળકોના સંસ્કાર આપવા માટે ભલે એમના સંસ્કાર કોઈ રીતે ખરેખર કેટલીક
કેટલીક વસ્તુમાં બરાબર નથી, પણ એ લોકો કેટલા કડક છે એમના બાળકોને પોતાનું ભણાવવા, પોતે જે સમજ્યા છે એ એમના બાળકોના જીવનમાં ઉતારવા માટે. બરાબર ને સંતોષભાઈ? આજે એમનું નાનું બાળક કપડા કેવા પહેરશે? છોકરો તો હા, બાજે આખું ઢાંકેલું, હા, ઉપર ટોપી પણ હોય. હા, બરાબર. આપણે ત્યાં જ નથી. હિન્દુઓમાં અને ખાસ કરીને જૈનોમાં મુશ્કેલી વધારે છે, કારણ કે આપણી પાસે પૈસા જે છે ને, પૈસા આ બધી વસ્તુઓ સામેથી લઈ આવે છે. પૈસા હોય એટલે તમે આ બધી વસ્તુ, પૈસાનો ઉપયોગ ક્યાં કરો એટલે આ બધી વસ્તુ આવી જાય. બરાબર છે? આરમ સમારંભ બધું પૈસાને કારણે આપણા જીવનમાં આવતું હોય છે. એટલે પરિગ્રહની વાત આવે છે જ આગળ. બરાબર છે? 5મું પરિગ્રહ છે, એ આપણે આવતે વખતે જોઈશું. 18 પાપક સ્થાન આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરશું. અને પછી આ પાપોથી, પાપની કેટલી પ્રકૃતિઓ સંતોષબેન? 82. 82 પ્રકૃતિઓ કઈ કઈ છે? આવા પાપો કરવાથી કેવા પ્રકારના કર્મ બંધાય છે અને ફળ સ્વરૂપ શું મળે છે, એની વાતો હવે પછીના પ્રવચનમાં આપણે કરશું. અહીંયા આપણે કોઈ પ્રશ્ન હોય તો પૂછે, નહીં તો પ્રવચનને વિરામ આપીએ. બરાબર છે સંતોષબેન, મીરાબેન? જી ગુરુજી, જી ગુરુજી. તો આપણે થોડું, કોઈ પ્રશ્ન છે? હા, આપણે આ પાઠશાળા માટે આ રીતની એક ચળવળ જેવી ચલાવવી જોઈએ, બાળકો માટે બી. અમુક શિબિરો દ્વારા, અમુક એના દ્વારા, કે થોડું એમને આપણે ભલે આપણું એમને નહીં ગમતું હોય, પણ છતાં બી આપણે થોડુંક આ રીતે થોડું વ્યવસ્થિત એમને સમજાવવું જોઈએ. જો કે બહુ સાચી વાત છે. પ્રયત્ન કરે છે આજે આ મારા સાહેબો આપણા શિબિરો દ્વારા વગેરે બહુ જ્ઞાન આપે છે, પરંતુ હજી બહુ ઓછું લાગે છે. આ બાબતમાં વધારે જાગૃત થવાની જરૂર છે આપણે. ખૂબ સાચી વાત. હું તમને સમજાવું. તમને સંકિત ગ્રુપ સાંભળ્યું છે નામ? જી, બધામાં જોઈન્ટ છીએ ગુરુજી અમે. હા, જી, જી, ગુરુ. તો સંકિત ગ્રુપની કેટલી સુંદર પ્રવૃત્તિ છે. કેટલાક લાખો રૂપિયાનું ઇનામ આપે છે બાળકોને. બરાબર છે? જી ગુરુજી. પાઠશાળામાં જતા બાળકો, એમની હાજરી, એમના વિવિધ પોઈન્ટો દ્વારા એમાં વસ્ત્રો આવી જાય, અભક્ષ આવી જાય, માતા પિતાનો વિનય આવી જાય, ઘણી બધી વસ્તુનો સમાવેશ કરી અને એ લોકોએ આખું પોઈન્ટનું લિસ્ટ બનાવે છે. અને લિસ્ટ પ્રમાણે સૌથી વધારે પોઈન્ટ હોય એ રીતના ઇનામ, કરોડો રૂપિયાના ઇનામ બાળકોને અપાય છે. બહુ બહુ સુંદર વાત છે. આમ છે ને, પાઠશાળામાં હવે એકલા સૂત્રો ભણાવવા નહીં, સૂત્રોની સાથે બાળકોને સંસ્કાર કેવા પડે એની બી સમજણ આપવાની જરૂર છે. એટલે અમારી અકોટાની પાઠશાળા છે, એમાં 6 દિવસ 25 મિનિટ સૂત્ર અને બીજી 25 મિનિટ એમાં જૈનિઝમની અંદર આપણે જૈનિઝમનું તત્વજ્ઞાન, બેઝિક તત્વજ્ઞાન, એ ઉપરાંત ગેમ્સ, બાળકોને રમતો દ્વારા બી એમને સંસ્કાર પડે એ રીતનું. પછી સ્ટોરી, એક દિવસ સ્ટોરી ટેલિંગ હોય, એક દિવસ ગેમ હોય, એક દિવસ સૂત્રના અર્થો હોય. આ બધી વસ્તુ આવી રીતે વણી લેવામાં આવે તો પાઠશાળા બાળકોને કોઈ આ ટીવીમાં પ્રોગ્રામ બતાવીએ, હા, આ ટીવી પ્રોગ્રામ બી બતાવીએ સુંદર, જેનાથી બાળકોને ઊંચા સંસ્કારો પડે એવા કાર્યક્રમ બી ત્યાં બતાવીએ. એવી ટીવી સિરિયલ તો ના કે, પણ એ રીતનું આપણે ખૂબ, આપણને અત્યારે બધું સાહિત્ય પુષ્કળ અવેલેબલ છે કે જેને બાળકોને આપણે પહોંચાડી શકીએ. તો પાઠશાળાની અંદર આજે પાઠશાળાઓ બી સારી ચાલતી હોય છે કે જેમાં સૂત્ર સિવાય આ પ્રકારનું શિક્ષણ બી આપવું જોઈએ. બરાબર છે? ખૂબ સરસ વાત ઇન્દિરાબેન. હા ગુરુજી, હવે આવું કશું જોઈતું હોય તો અમને કહેજો, તમને સાહિત્ય મોકલી આપીશું. ગુરુજી, મને જોઈએ છે. હું અહીંયા પ્રોજેક્ટર થી કરાવું છું, બધા મહાપુરુષોના જીવન ચરિત્ર વગેરે પણ કરાવું છું, અને તત્વજ્ઞાન વગેરેના ક્લાસ બી ચલાવું ગુરુજી. પણ તો બી મને એવું લાગે છે કે આપણે કંઈક ઉણા ઉતરીએ છીએ બધામાં, એટલે થોડું એ લર્ન એન્ડ ટર્ન નું સહી કયું મંગાય છે ગેમ? हाँ गुरुजी, हमारी पास से बद्दुज छे, पण लर्न एंड टर्न गुरुजी मैं भी वही करा रही हूँ गुरुजी, लर्न एंड टर्न का મનોહર કીર્તિ મારા સાહેબ છે ને, આચાર્ય મારા સાહેબ, એમની સાથે બી વાર્તાલાપ પણ કરું છું કે છોકરાઓને મારે આગળ કઈ રીતે આગળ લઈ જવા એમ.
અચ્છા, એટલે તમે સ્ટોરી ટેલિંગ કરો છો? વાર્તાઓ? શું કરું? હા, વાર્તાઓ. વાર્તાઓ? હા, વાર્તાઓ વાર્તાઓ? પ્રોજેક્ટરમાં બતલાવું છું બધા બાળકોને. પ્રોજેક્ટરનો શો રાખું એક દિવસ શનિવારે અને તેમાં બહુ સરસ. પ્રોજેક્ટરમાં કરાવું. હવે છે ને થોડી પ્રવૃત્તિઓમાં તમે શું કરો છો બીજું? એ જ ગુરુજી, મારે એ બધું જ સ્ટાર્ટ કરવું છે એટલા માટે એમ. બાળકોને પાંજરાપોળ જેવામાં લઈ જાઓ. હાજી, હમણાં અમે પ્રોગ્રામ બનાવ્યો જ છે પાંજરાપોળ લઈ જવાનો. હા, પાંજરાપોળ અહીંયા. જવાનું, તીર્થ હા પ્રવાસ કરવા. પછી હા બસ આ સિવિલ હોસ્પિટલો છે કે જ્યાં હા ગરીબોને ટ્રીટમેન્ટ હોય ત્યાં લઈ જવાના, એમના હાથે મીઠાઈ વેચાવડાવવાની, અપંગ હા સ્કૂલમાં લઈ જવાની, અંધ શાળામાં હા લઈ જવાનું. તો હમ બાળક ખબર પડે કે પોતે ભલે પોતાનું શરીર સાચું મળ્યું છે પણ કર્મથી હવે બી મળે છે. તો આપણે જે કર્મની વાત જે કરીએ છીએ ને એમને હા હૃદયમાં સોતરવી ઉતરશે. આ અંધજન શાળામાં જવાનો આ વખતે અમે પ્રોગ્રામ બનાવ્યો છે ગુરુજી. અહીંયા થોડી દૂર છે, ત્યાં બાળકોને બધાને લઈ જવું જગ્યા એવું. કઈ છે બરાબર? હું સેલવાસમાં રહું છું ગુરુજી. ક્યાં? વાપીથી સેલવાસ, હા, દાદરા સરસ નગર હવેલી. સરસ. હા, દાદરા હા. નગર હવેલી. ઓહો. ત્યાં કેટલા કેટલા ઘરો છે આપણા? આપણા 250 જેટલા ઘરો છે. 3 પાઠશાળા ચાલે છે અને બધું પાઠશાળાનું સંચાલન હું કરું છું. 3 પાઠશાળાનું સંચાલન હું કરું છું એમ. બહુ 3 સરસ, બહુ સરસ. પાઠશાળા છે. હવે હા તમે છે ને શક્તિમાન જે સિરિયલ આવતી હતી ને હા હા એની અંદર એ લોકોની 16 જેટલી ખૂબ સુંદર કેસેટો છે. હા હા ક્રૂર નહીં કરવો, જૂઠું નહીં બોલવું, આ બધી જે બેઝિક વસ્તુ છે ને એને વાર્તા દ્વારા શક્તિમાન દ્વારા સમજાવે છે, ખૂબ સુંદર છે. હા તમે એને હા અડધો 1 કલાકની હોય છે, તમે બતાવો ને છોકરાને હા એટલી બધી અસર થતી હોય છે. હમ આવા સંસ્કાર એમ કરતા કરતા પડે. બરાબર છે? બરાબર. તમે હા હા બતાવો. હા હા એટલે જો યાત્રા પ્રવાસ પછી એ ગુરુજી ક્યાં મળશે શક્તિમાન ને? શક્તિમાનની હું તમને મોકલું છું. હા ગુરુજી, ગ્રુપમાં મોકલાવજો ને. લિંક જેવું હોય કે હમ, હમ. પિક્ચર એ દ્વારા છે કે સ્ટોરી છે ગુરુજી? પિક્ચર દ્વારા છે. હા, પિક્ચર સ્ટોરી, આખું પિક્ચર જ આપણે હા આ આ છે ને આવતું હતું આ ટીવી પર એની હા 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 સિરિયલ. ખ્યાલ છે. હા, એ હા ખ્યાલ છે. એ બાળકો માટેની સિરિયલ હતી. હા હા હા. બાળકો ઘણા સંસ્કારો, ભાઈ હિંમત વાળો કેવી રીતે બને, નિર્ભય કેવી રીતે બને, ખોટી વાતોમાં આવે નહીં, ચાળી ચૂપડી ન કરે, મિત્રો સાથે કેવી રીતે રહે, બધું એમાં ઘણી ઘણી વસ્તુઓ, ઘણી ઘણી પોઈન્ટો થીમ લઈને આ બધી સિરિયલ બનાવેલી હતી ને ખૂબ સુંદર હતી. એમાંથી હા. સિલેક્ટેડ સિરિયલ છે. હું તમને એ આપીશ તમને, એ હા તમે હા બતાવો. ગુરુજી. એટલે એ અને પ્રોજેક્ટર પર બતાવીએ ને તો બાળકોને પિક્ચર જેવું લાગશે ને ગુરુજી? પ્રોજેક્ટર છે, પ્રોજેક્ટર પર એને બતાવીશ એમ. હા, પ્રોજેક્ટ પર પિક્ચર જ હોય, પ્રોજેક્ટ પર બતાવો. હા હવે પછી તમે બાળકોને પોઈન્ટ આપો છો? નિયમાવલી બનાવેલી છે? હા, ઘણી બધી હમણાં ચાલે ગુરુજી નિયમાવલી. આ બધી અમુક અમુક અહીંયા છે ને એવી બધી સંસ્થા છે જે બાળકો માટે જ આ બધું કામ કરે. ઘણા બધા પોઈન્ટ્સ, આ પોઈન્ટ્સ તે ચોવિહાર કરવું, રાત્રિ ભોજન નહીં કરવું, આ પૂજા કરવી, આ બધા પોઈન્ટ્સ આપે છે એ લોકો. એની સાથે જોઈન્ટ કરી છે પાઠશાળાને. હવે જો તમને એક બીજી વાત કરું, જી આ એક પ્રયોગ તમે કરો. જો છે ને હા બાળક ઘરમાં વાતાવરણ એવું મળતું હોતું નથી, હા જી સમજો. આ એક હમ બેઝિક વસ્તુ છે. તમે જે વાત કરી ને મેં સહેજ વિચાર કર્યો. તમે હમ પાઠશાળા સંસ્કાર આપો છો પણ ઘેર હા ગયા પછી એને હા વાતાવરણ મળતું નથી જે સંસ્કારો અને મળતું કંડક. નથી. હા બાળકો પછી ઘેર તમે 1 કલાક સંસ્કાર આપો પણ પછી 23 કલાક તો એને વાતાવરણ અલગ મળતું હોય તો હમ સંસ્કારો ટકતા નથી. તો શું કરવું? બરાબર ને? પ્રશ્ન એ છે. હા જી તો આપણે મા બાપને આજુ પણ નથી અંદર મમ્મી અંદર કરો પપ્પાને બેટા શું પહેલા. કરવું છે? પ્રતિક્રમણ જો પ્રતિક્રમણ છે ને બહુ ઊંચી ક્રિયા છે, સમજો. આપણે બેઝિક લેવલ અત્યારે શું છે, માર્ગાનુસારીના ગુણોના લેવલની વાત કરીએ છીએ, બેઝિક લેવલ કે ભાઈ કપડાં તમે આવા પહેરો, મા બાપ સાથે વિનયથી રહો, પૈસા ગમે તેમ ખર્ચો નહીં, બરાબર ને? ઉચિત હા વ્યય, ન્યાય સંપન્ન વૈભવ, મા બાપ સાથેનો વ્યવહાર,
કપડા, આ બધું શું ખાવું શું નહીં પીવું, જો માર્ગાનુસાર ગુણો ભગવાને બતાવેલા છે 32. આ બેઝિક વસ્તુ છે. તો આપણે એમના મા બાપનો બી જોડે જોડે કાર્યક્રમ રાખવાનો રવિવારે. હા રવિવારે માતા પિતા અને બાળકોનો એક એક કાર્યક્રમ બનાવો. અને જો પૈસાની સગવડ હોય તો એ દિવસે અલ્પાહાર રાખવાનો અને માતા પિતાને બાળકો સાથેનો કાર્યક્રમ રાખવાનો. એવા કાર્યક્રમ બનાવે કે માતા પિતા બી અંદર આવે. માતા પિતા ઘરની અંદર વાતાવરણ ઊભું કરે કે બાળકને ચોવિયાર થઈ જાય, બાળક અભક્ષ ના જમે, માતા પિતા જ કપડા એવા પહેરે કે બાળકો એવા કપડા પહેરતા થઈ જાય. બરોબર? આવું એક વસ્તુ તમે કરો તો શું છે, આની અસર લાંબી પડશે. અને જો માતા પિતા એમાં ઇન્ટરેસ્ટ કેળવતા થઈ જશે, એવું કરતા થઈ જશે, તો પછી ઓટોમેટિક બાળકોનો સંસ્કાર, આજે મા બાપ ની અંદર સંસ્કાર નથી રહ્યા ને, એમને પાઠશાળાની મા બાપને નથી લાગતી, એમને સંસ્કારની જરૂરિયાત સમજાતી નથી. જયારે સંસ્કારની જરૂરિયાત મા બાપને સમજાશે ને તો બાળકોને આપોઆપ સમજાશે. બરાબર છે? આવું એક કરો. અને આમાં શું કરવું તમને આપણે ફરીથી તમારે ફોન કરજો, આપણે એને ચર્ચા કરશું કે આ બધા પ્રયોગો આપણે કરીએ છીએ. બરાબર છે? સરસ. જો આજે આ વાત નીકળી તો ખૂબ મોટું કામ આગળ થશે. બરાબર છે સંતોષબેન? पाठशाला संतोषबेन बराबर जी गुरुजी। हाँ बड़े को भी समझाना। जी गुरुजी, यहाँ तो यहाँ पाठशाला भी जहाँ मैं रहती हूँ गुरुजी, इतनी पाठशाला की कमी है, मैं आपको क्या बताऊँ। आप तो आके देखेंगे तो पता पड़ेगा कि घर भले 80 घर है, 70 से 80 घर है, पर बच्चे नहीं आते हैं पाठशाला में। 5-7 बच्चे आते हैं। कितना ही उनको प्रलोभन दे रहे हैं, सब कुछ कर रहे हैं, पर नहीं, कहते हमारी क्लासेस है, संडे को भी क्लासेस होती है, वो होता है। मतलब इवन संडे क्लास कर रही हूँ, उसमें भी आने में इंटरेस्टेड नहीं है। क्या मेरी पुण्याई की कमजोरी है? मैं तो यही मानती हूँ। बहुत संतोषबेन बहुत प्रयत्न कर रहे हैं गुरुजी, संतोषबेन बहुत प्रयत्न कर रहे हैं पाठशाला के लिए, पर उनका बहुत बड़ा काम कर रहे हैं वो। ऐसा निराशा, बहुत निराशा होती है मुझे, पर मैं उसको कंटिन्यू रख रही हूँ गुरुजी, छोड़ती नहीं हूँ मैं। आज भी शिविर लगाया मैंने। अब संडे आदमी जी मारता है तो मैंने आज संडे शिविर लगाऊंगी। हम बाद में बात करेंगे, अगर कुछ सॉल्यूशन आ सकता है तो हम उसमें डिटेल में डिस्कशन करेंगे। और आपकी पाठशाला में बच्चे आए ऐसा करेंगे हम। गुरुजी એ જ મોટી વાત છે કે પેલા મા બાપ ને સમજાશે તો ઓટોમેટિક છોકરાઓ આવતા. બરાબર વાત, બિલકુલ. બાર બધું સમજાવે છે પણ ઘરમાં એ લોકોને નથી મળતું કે 24 ના ટાઈમે રસોઈ તૈયાર હોય તો લોકો નથી કરી શકતા. અમેરિકા જેવા દેશોમાં લોકો એટલું ભણવા માંડ્યા અને આપણું એટલી બધી પાઠશાળા ત્યાં ધમધમથી થઈ ગઈ, જ્યારે આપણને એવું લાગે કે આપણે થોડાક હજી પાછળ પડીએ છીએ એમ. આપણે બી એકવાર એવું એટ્રેક્ટ કરીએ કે આપણા બાળકો ખેંચાઈને પાઠશાળા આવે એમ. બરાબર ઇન્દિરાબેન, મા બાપ સાથે કરો અને સંતોષબેન સાથે ડિટેલ ડિસ્કશન કરશું ને એમને કઈ પ્રવૃત્તિ કેવી રીતે કરવી, જો એમાં સક્સેસ થશે તો આપણે જોઈશું, આપણે ફરી ડિસ્કસ કરશું. જે પ્રવચન છે એની પાછળ એકમાત્ર આશય છે કે આપણા જીવનનું પરિવર્તન થાય, આપણે જે એનાથી ઉપર આવે. બરાબર ને ગુરુજી? આપણે પરિવર્તન કરીને આપણે એવું ઈચ્છીએ કે આપણા બાળકોમાં પહેલેથી જ આપણે કંઈક એવું પરિવર્તન કરીએ કે એ લોકો આગળ વધતા અટકી જાય આ બધી એમાંથી. બિલકુલ બરાબર છે, સાચી વાત, સાચી. ખૂબ સુંદર, ખૂબ સુંદર. આપણે નવકાર ગણી બધી. ઇન્દિરાબેન, ફરી આપણે વાત કરશું પાઠશાળાની. સંતોષબેન, ચોક્કસ ગુરુજી, આપણે કરીશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સપસાઉણમ, મેસો પંચ નમુકારમ, સભ ભાવપણાસણમ, મંગલાનંદ પૈસે પરમમ હવૈ મંગલમ. જેને આજ્ઞા જે કઈ બોલાવ્યું તે સભી મનુ
બધાને બધાને પ્રણામ. બધાને પ્રણામ. આવતી વખતે 14 છે એટલે આવતી વખતનો ક્લાસ નહીં હોય, હા. એના પછી આપણે ક્લાસ લઈશું. યાદ રાખજો. અને આવતી 4 શનિવારે આપણે 14 છે ગુરુજી. હા 14 શનિવાર આવે છે. શનિવારે 14 એટલે ત્યાં બરાબર. શનિવારે ત્યાં 14 USA માં, એટલે આપણો બરાબર, રવિવારની જી, શરૂઆત. હા બરાબર, જી 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 જી. એટલે ત્યાં પ્રતિક્રમણ હોય છે 14 નું. હા જી જી જી. બરાબર. ઓકે, પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ પ્રણામ. સૌને પ્રણામ.